અમદાવાદ શહેર જ્યાં નાગરિકો સાવધાન કેમ કે થોડા સમય માટે પીવાનું પાણી ડહોળું આવી શકે છે। કારણ છે નર્મદામાંથી છોડાયેલા પાણીમાં માટી અને કાપ। અમદાવાદ કોર્પોરેશનને આશંકા છે કે સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીમાં માટી અને કાપ આવ્યા છે, જેના કારણે આગામી એક સપ્તાહ સુધી દૂષિત પાણી આવી શકે તેમ છે। જો કે કોર્પોરેશને એવો પણ દાવો કર્યો કે આ પાણીથી કોઈ આડઅસર નહીં થાય। સાવચેતીના ભાગરૂપે પાણીને ઉકાળીને પીવાની સલાહ કોર્પોરેશન તરફથી આપવામાં આવી છે। કદાચ 25 પણ થાય 2-4 દાડા કે 10 દાડા સુધી, પછી જેમ પાણી જે ઠરે અને માટી બેસે પછી જે ડોળાશ છે એ ઓછી થઈ જતી હોય છે। જ્યાં સુધી માટીનું પ્રમાણ વધારે હોય પાણીમાં ત્યાં સુધી થોડું ડોળાશ રહેશે। આ ડોળાશના કારણે આમ તો જો કશું નુકસાન ના થાય, પણ એને ગરમ કરીને પાણી ઉકાળીને પીવો તો જે માટી હોય છે એ નીચે થોડી ઘણી હોય એ બેસી જાય। તો આ રીતે નગરજનોએ સાવચેતી રાખી અને પાણી ગાળીને પીવું